ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે અમારે સવારમાં બને છે ફ્રેન્કી દેવમના લંચ માટે. મારી ફ્રેન્કી કંઈક અલગ છે. આ બધું વેજીટેબલ લીધું છે, કેરેટ લીધા છે, મિક્સ બધા પેપર લીધા છે, સ્વીટકોર્ન છે, વટાણા છે અને રાજમા અને લીલા મરચાંની પેસ્ટ નાખી દીધી છે, મીઠું, અને હવે હું નાખીશ સોયા સોસ અને થોડોક કેચઅપ. બસ આપણો ફ્રેન્કીનો મસાલો રેડી. કારણ કે આમાં ઘણા લોકો અલગ રીતે બનાવતા હોય છે, પણ હું પેટી જેવું નાખી નથી બનાવ્યું, ટાઈમ પણ નથી અને અત્યારે ફટાફટ બને એવું જ બનાવે. આ સરસ જ લાગે. પછી રેપ જ્યારે બનાવું ત્યારે એમાં કેચઅપ, ચીઝ ને બધું નાખું તો મસ્ત મજા આવે છે, સારું બને છે. અને તમને કંઈક અલગ ટેસ્ટ નાખવું હોય તો પછી તમે શેઝવાન જે હોય ને કેચઅપ એ પણ યુઝ કરી શકો, તો કંઈક થોડું અલગ થઈ જાય. ચાલો તો એ બનાવી લઈએ અને રાત્રે પછી જોઈએ, કદાચ આજ બનાવી નાખીશ. આજે હું મસાલો રેડી કરી જ નાખ્યો છે એટલે તો ઘરે આવીને પછી બીજું મારે કરવું નહીં, ફટાફટ આપણું ડિનર રેડી થઈ જાય. તારા લંચ માટે જો ફ્રેન્કી મજા આવશે ને તને તો? નહીં? હા. દેવમને આવું બધું બહુ ગમે ને બેટા, બધાને ગમે. જો કે છોકરાઓને આવું બધું ખાવાની મજા આવે. દેવમને શાક રોટલી ના હું આપું ક્યારેય લંચ બોક્સમાં, કારણ કે ઓફકોર્સ અહીંયા કોઈ છોકરાઓ શાક રોટલી લગભગ લઈને આવે. કોઈ દેવમ એક બે જણા શાક રોટલી લઈને આવે? તું કેમ નથી લઈને જતો? હું તો એટલે ના આપું કે કોઈ લઈને ના આવતું એ તને અલગ લાગે એટલે. દેવમને છે ને પણ આવું બધું બહુ ગમે. સેન્ડવિચ છે, પછી આવા રેપ છે, દાબેલી છે, બર્ગર, એવું બધું એને લંચમાં બહુ ગમે. નહીં બેટા? કરે પાછી. બસ હવે બસ આને આપણે રોલ કરવાનું. હા, એટલે તારી ફ્રેન્કી ડન. આપણી ફ્રેન્કી અલગ રીતે છે, વેજીટેબલ વાળી નથી. એટલે કોઈ મને કહેશે કે ભાઈ આને ફ્રેન્કી ના કહેવાય. મારી માટે તો આ જ ફ્રેન્કી છે અત્યારે. આ બહુ જ સરસ લાગે. તમે આવી રીતે બનાવજો. મેં એક વખત વેજીટેબલ વાળી બનાવી હતી, પણ આ સરસ આમ ટેસ્ટમાં મજા આવે. આજે પરે ફરી ગરમી છે હો, બરાબર. કેટલી ગરમી છે આજે અત્યારે ટેમ્પરેચર તો નહીં જોયું, પણ આ વીક પાછું ફરી વાર હીટવેવ છે એવું કહે છે. જોઈએ કેવી ગરમી છે. અત્યારમાં તો નથી લાગતી એટલી બધી, લેટર ઓન ધ ડે વધારે હશે. વાદળાય છે અને સુરત દાદાએ બહાર આવે છે. ચાલ આજે વોક કરી અને સલૂન સુધી પહોંચવા આવી છું. એટલી બધી ગરમી નહીં લાગી, મજા આવી. છાંયડે છાંયડે જ ચાલી છું, તડકામાં નહીં ચાલી. એટલે કેવું કે સલૂન પહોંચે ને ત્યાં સુધીમાં થોડા કપડાંય બરાબર રહે. એટલે કપડાંને હાલ હવાલ છે ને પરસેવાના, પછી મજા ના આવે. આખો દિવસ આપણને કામ કરવું હોય ને તો સલૂન પહોંચે ને આજે માર્કેટની વિઝિટ પણ કરીશું. થોડી વાર ટાઈમ મળશે ને તો. અને બહુ વધારે ગરમી હશે તો નહીં નીકળીએ બહાર. અને આજે યસ મારે થોડાક શાકભાજી લઈ જવા પડશે, કારણ કે મારું પ્લાનિંગ એવું હતું કે હું આવતીકાલે છે ને મગનું શાક બનાવીશ, પણ હું કંઈક બીજું બનાવશું. એટલે જોઈએ હવે શું બનાવું. પરવર પડ્યું છે ઘરે તો શાકમાં, પરવર જ છે, બીજું કંઈ છે નહીં. કોબી ને ફ્લાવર ને એવું છે, પણ જો મેં તો બીજું કંઈક અહીંયા મળશે ને તો લેતી જઈશ. માર્કેટમાં હોય તો આજે શાકભાજી. બહાર તો જો આજે સરસ મજાનું છે. અને હું તો અહીંયા રૂફ છે ને તો ત્યાં આવીને ઊભી રહી છું થોડી વાર. સલૂનમાં અંદર જ હતી, પણ થોડીક વાર હવે બહાર જઈએ અને બેસીએ. માર્કેટમાં જવું છે મને, પણ મારી હજી ક્લાયન્ટ છે ને એ પૂરી થાય ને પછી જઈશ માર્કેટમાં. જોઉં કંઈ શાકભાજીને એવું હોય ને તો અહીંયાથી લઈ લઉં. ઇન્ડિયાથી મારા મમ્મી પપ્પા એ લોકો તો ફૂલ તૈયારી કરે છે. એ લોકોને આ વખતે છે ને એક બેગ જ છે. ગમે એ ફ્લાઇટ લઈએ આપણે, એક બેગ અલાઉડ છે પર પર્સન. અને બીજી છે ને હેન્ડબેગ હોય. તો પહેલાં તો મારા મમ્મીને એવું કહેતું કે થઈ જશે, વાંધો નહીં આવે. પણ મને ખબર હતી કે જ્યારે એ લોકો બેગો ભરશે ને ત્યારે મને ખબર જ છે કે બધી વસ્તુ બહાર પડી રહેવાની છે. અને ખરેખર એવું જ થાય છે. અત્યારે એ લોકો બેગો ભરે છે ને તો બહુ બધી વસ્તુ છે કે મારે પાર્સલ કરવું જ પડશે. એટલે હવે લેટ્સ સી શું થાય છે. કેટલી વસ્તુ એ લોકોને પાર્સલ કરવું પડે છે ને કેટલી વસ્તુ લઈને આવી શકે છે. અને ત્યાંથી આવતા હોય ને તેમને એવું હોય કે બધું લઈને જઈએ. મમ્મી તો મને કે ગામડેથી લીંબુ આવ્યા લેતી આવું. મેં તો મમ્મી અહીંયા મળે છે, પણ એને એવું કે ગામડાના છે ને તો હું લઈ આવું એમ. એટલે એમને તો મેં કીધું જો ઓલા પ્લેનવાળા એમ કહે ને કે તમે જેટલું લઈ જાઓ એટલું લઈ જાઓ. મને લાગે એ બધું લઈને આવે એમ છે. ચાલો થોડી વાર અહીંયા બેસીએ અને પછી ક્લાયન્ટ બતાવીને પછી માર્કેટની વિઝિટ કરું અને કરાવું.
પરેંગ મને લેવા આવે છે, મેં વોક કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એ જ્યાં સુધી આવે ત્યાં સુધીમાં જેટલું વોક થાય એટલું કરી લઈએ. ને આજે મને જવું પડશે લીડલમાં, થોડી ઘણી વસ્તુ લેવી છે, લઈ આવું અને પછી જઈશું ઘરે ડાયરેક્ટ. અને ઘરે જઈએ ને પછી પરેંગ કે હા નહીં પાડે કે ચાલ હું આવું સાથે, તો લઈને જ જઈએ. અને આમ પણ આજે મારે ફ્રેન્કી જ બનાવવાની છે. મેં સવારમાં વધારે જ મસાલો બધું રેડી કરી દીધું છે. પરેંગને નહીં ખાવું હોય ને તેમને કંઈક બનાવી આપીશ. બાકી મારું અને દેવાનું તો ફિક્સ જ છે. મેં તો બપોરે લંચમાં એ ખાધી છે અને અત્યારે હું એ જ ખાવાની, મને તો બહુ ગમે. અને આમ પણ એમાં બધા વેજીટેબલ્સ છે એટલે ચાલે. ચલો અમારા સાહેબ આવી ગયા છે અહીંયા. ચલો અમે જો તુલસીમાં અમારે લેવાના હતા પ્લાન્ટ તુલસીમાંનો, તો એ અમે લઈ આવ્યા છીએ. ઓગસ્ટમાં જેમના ઘરે લગ્ન છે ને સચિનભાઈ ત્યાંથી તુલસીમાં અમે લીધા છે. આપીને ફોન આવ્યો તો એમણે કર્યા હતા ને ત્યારે જ મેં કીધું હતું મને આપજો. તુલસીમાં છે ને મારા રહ્યા નથી, અમે ઇન્ડિયા ગયા ને ત્યારે વન જતા રહ્યા હતા એટલે. અને યસ પરેંગ, તમને બીજો ક્વેશ્ચન એ કરવાનો છે કે તમારા સાસુ સસરા આવે તો તમને કેવું ફીલ થાય છે બોલો? બીક લાગે. ઓ માય ગોડ, મને તો મારા સાસુ સસરા આવવાના હોય ત્યારે મને તો બહુ જ ખુશી હોય, મને મજા આવે. ખુશી થાય. તો બીક કે નહીં લાગે તમને? તમે 3 જણા ભેગા મળી પછી મારું લોહી પીવાય. ઓ માય ગોડ, તો એમ નહીં, તો મમ્મી પપ્પા આવે ને ત્યારે હું તો કંઈ નથી બોલતી, મને તો મજા આવે. હવે જોઈએ તારા પપ્પાને હવે ગમે છે કે એવું કહેતો હતો કે એમને ન ગમે તો વહેલા ટિકિટ કરી નાખજો. ગમશે ગમશે પપ્પા, કાંઈ નહીં કે એમને મજા આવશે. જોઈએ. જોઈએ પરેંગ ખાલી જેમ જ કહી છે, મજાકમાં જેમ બોલો, મજાકનો સ્વભાવ છે ને એટલે મજાક મસ્તી કરવાની. કોઈ એવું ના વિચારતા કે ખબર છે કોમેન્ટમાં પછી બધા કહેશે કે બીક લાગે છે ને એવું કેમ કહો છો મને. મજાક કરીએ. હા એ જ ને, એટલે પહેલી વખત આવે એટલે અમને ફેરવશું એટલે આપણી બાને આપણે ફરવાનું થોડું પાછું થઈ અને અમે તો બહુ એક્સાઇટેડ, હું તો બહુ જ છું એક્સાઇટેડ. મમ્મી પપ્પા આવવાના છે એટલે આજે ઓલરેડી હજી તો આવ્યા નથી, પહેલાં તો જમવાનું ઇન્વિટેશન આવી ગયું પર મીનાક્ષીનો ફોન આવ્યો હતો. મીનાક્ષી? હા મને કે મીનાક્ષી કોણ? અચ્છા, હાર્દિક વાળી મીનાક્ષી. મીનાક્ષી બહુ લાઇમલાઇટમાં હોતી નહીં એ કહે કે દીદી હું તને કહું કે નહીં કહું, કે અત્યારથી તને કહી દઉં છું, માસી આવે એટલે લઈને આવજો. મેં તો અત્યારે હજી અહીંયા પહોંચ્યા નથી ઇન્વિટેશન. કેશ મોકલી દો, અમે ખાઈ લઈશું તો જે ખાવું હશે ને. મીનાક્ષીને એવું કહી દીધું. ચાલો લીડરમાંથી શોપિંગ કરી લઈએ. મારી અને દેવા માટે બની ગઈ છે ફ્રેન્કી. અને અહીંયા જો પરેંગનો મસ્ત મસાલા ભાત રેડી થઈ ગયા છે. અને કુકરમાં જો બનાવીશ પણ મસ્ત છૂટા જ બન્યો છું ભાત, જરાય સ્ટીકી નથી. ને મેં ઘી અને તેલ બંને રાખ્યું હતું. તેલ તો સેજ જ લીધું હતું, ઘી લીધું હતું વધારે આજે. ચાલો બની જાય એટલે જમી લઈએ. અને પછી મને બનાવો છે ગાજરનો હલવો. ગાજરનો હલવો છે ને આજે હું કંઈક અલગ રીતે બનાવવાની છું. દર વખતે હું જે બનાવું છું ને એ તો મેં શેર બહુ વખત કરી છે મારી રેસીપી, અને બધાને ગાજરનો હલવો મારો ગમે પણ બહુ છે. પણ આજે હું કંઈક અલગ રીતે બનાવવાની છું. હોપફુલી સક્સેસ જવું જોઈએ એ મારું મિશન. કારણ કે જ્યારે નવી રીતે કંઈક ટ્રાય કરતા હોય ત્યારે એવું થાય કે સારું બનશે કે નહીં બને. પણ હું બહુ નથી બનાવવાની. 1.5 કિલો ગાજર જ લીધા છે. 1.5 કિલો એટલે ઘણા એમ કહેશે 1.5 કિલો એટલે બહુ ના કહેવાય, આમ તો કહેવાય પણ નોર્મલ એવું છે ને 3 કિલો 4 કિલોનું બનાવતી હોય એટલે. અને અમે લોકો જો બધા છે ને કલરથી હોળી રમે, અને અહીંયા બતાવો અમે છે ને કેચઅપથી હોળી રમે. કેચઅપથી હોળી રમ્યા હોળી. મને પેલામાં કરી આપો ને ફરી મિક્સરમાં. ચલો બનાવવાની હાલત છે. ફ્રીજમાં મુકાય નહીં બનાના હો પરેંગ, ફ્રીજમાં નહીં મૂકવાના જો બનાના, એટલે આવું થઈ ગયું. અને અહીંયા જો અમારું ગાજરના હલવા માટેનું ચાલે છે. કુકરનું લીડ જોઈએ હવે. આઈ હોપ કે બેસી ન હોય દૂધ. બફાયેલો લાગે છે કે નહીં લાગતો ભાઈ? ઓકે, નહીં બફાવાનું હજી બહુ. મને લાગે હજી આને એકાદ સીટી મારવી પડશે. મેં એક જ વિસલ વગાડી, મેં કીધું બેસી ના જાય દૂધ એના લીધે થઈને. જો ગાજરમાં છે મારે ફરી વાર સીટી બોલાવવી પડી હતી આને, એટલે વિસલ વગાડવી પડી હતી. કારણ કે પેલા બફાયા નહોતા. હવે 2 વિસલ પાછી મેં વગાડી, ટોટલ 3 વિસલ લગાડી છે. અને આવું થઈ ગયું છે. દૂધ નાખેલું જ છે. હવે આમાં હું ઘી નાખીશ, દૂધને બરાબર બળવા દઈશ. પછી આપણે જોઈએ કે ગાજરનો હલવો આપણો કેવો બને છે. અને ઓનેસ્ટલી હું રિવ્યૂ આપીશ કે આ વધારે સારો બને છે. ઇઝી વેમાં સારો બનતો હોય તો આ જ કરાય, પણ પછી ઇઝી વેમાં જો ટેસ્ટ બરાબર ના આવે ને તો પછી ઇઝી વે મને ગમે નહીં. સો લેટ્સ સી. મારા જેઠાણીને કહું ને આવું તો એમ જ કે આવું જ બનાવાય. એમને બધું ફટાફટ બને એવું મજા આવે. એમ કે બને તારે જેમ કે કિચનમાં રહેવું મને બહુ ના ગમે કે
ચલો તો જોઈએ આપણો આજે ગાજરનો હલવો કુકરનો કેવો બને છે. ભીંડાનું શાક તો કુકરનું સરસ બને છે મારું. પરવળનું કુકરમાં બનાવું છું, બધા સારા બને છે. હવે સ્વીટનું પણ ટ્રાય કરી લઈએ કુકરમાં. હોમમેડ ઘી જો એટલું સરસ કણીદાર બન્યું છે. ઓ વાવ, જો એકદમ મસ્ત બન્યું છે. બની ગયો કે નહીં? બની ગયો, ફટાફટ બની ગયો. પર હવે નેક્સ્ટ ટાઈમ ટેસ્ટ કરીને પછી તમે મને કહેજો કે કેવો લાગે છે. ઓકે. ક્વિક રેસીપીમાં કહી દઉં કે મેં પહેલાં છે ને ગાજરને દૂધમાં બાફ્યા 3 વિસલ વગાડીને. પછી એને દૂધમાં વધારે દૂધ નાખ્યું અને આમાં ગેસ ઉપર ચાલુ રાખ્યું અને એમનામાં જ એને ગાજરને ચડવા દીધા. પછી અંદર ઘી નાખ્યું મેં ઘણા બધા ચમચા ભરીને, એનું મને કંઈ માપ નથી કે કેટલા ચમચા નાખ્યા. અને પછી બધું દૂધ બળી ગયું ને પછી મેં શુગર નાખી, એ બળવા બધું પાણી પેલું થઈ જાય ને એ બળવા દીધું. પછી મેં મિલ્ક પાવડર નાખ્યો, ઇલાયચી નાખી દીધી છે અને હવે ઓલમોસ્ટ બની ગયું છે. પર બોલો હલવો કેવો લાગ્યો? સરસ રિવ્યુ મને આપો. સરસ નહીં પણ કેવો બન્યો છે કે છે? થોડા કાજુ નાખી દે એટલે બહુ મજા આવશે. એ તો હજી નાખીશ પણ હજી સોલિડ બનતો. ટેસ્ટ છે. મને એવું હતું કે આમાં છે ને બરાબર ખબર કુકરમાં આપણે પહેલી વખત મેં બનાવ્યો ને એટલે. મસ્ત. તમે તો જો માય ગોડ, આ તમારો રિયલ કલર અને અમારો રિયલ કલર તડકાવાનો. ઓ બાપરે, આટલા બધા કાળા થઈ ગયા છે. સારું, વિટામિન કેટલું પ્રોપર મળી જાય મને. વિટામિન તડકો તમારા કરતાં તો હું વ્હાઈટ રહી ગઈ છું. સારું કહેવાય. જો અત્યારે આટલા વાગ્યા છે. હવે હલવો તો બની ગયો છે પણ આપણે હવે હલી ગયા છીએ એટલું પેલું ગરમી લાગે છે કિચનમાં. ઓકે, જો તો ફાઇનલ લુક મસ્ત આવી ગયો છે આપણા ગાજરના હલવાનો. બધું ડ્રાયફ્રૂટ્સ ને બધું નાખી દીધું છે. હવે એને આમાં લઈ લઈશ આ મોલ્ડિંગ પ્લેટમાં. ગાજરનો હલવો તો સરસ બન્યો છે, ટેસ્ટી. કુકરમાં પણ સરસ બન્યો છે કારણ કે મેં પાણી નહોતું એડ કર્યું બાફવામાં. એ મેઇન વસ્તુ છે. તમે જ્યારે કુકરમાં બાફવા મૂકો ને ત્યારે જો પાણી નાખો ને તો મને લાગે બરાબર નહીં ટેસ્ટ લાગતો હોય, પાણી થઈ જાય ને એટલે. પણ મેં દૂધ નાખ્યું હતું એટલે ટેસ્ટ સારો છે. તમે લોકોને ક્યારેક એવી ઈચ્છા હોય કે બનાવો છે અને ફટાફટ બનાવવો છે તો આ રેસીપી પ્રમાણે કરજો, સરસ બને છે. અને મેં જે પેલામાં બનાવું છું ને નોર્મલ રીત પ્રમાણે એવો જ બન્યો છે, ટેસ્ટી નહીં ફરક. એટલે અમને તો મજા આવી, ટેસ્ટ પણ કરી લીધો, સારો બન્યો છે. ચાલો વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે. અને આવતીકાલનો બ્લોગ બહુ જ મસ્ત મજાનો આવવાનો છે, જોવાનું ના ભૂલતા. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમે હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.